વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે એટલે દક્ષિણ ગુજરાત પછી હવે સૌરાષ્ટ્રનો વારો છે અને સૌરાષ્ટ્રમાં તમે વિચારો કે સુરેન્દ્રનગર, રાજકોટ અને આસપાસના વિસ્તારો જેટલા પણ છે ત્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે। પહેલા એકવાર આંકડા પર નજર નાખી દઈએ એટલે કે અત્યારે જે આંકડા આવ્યા છે એ 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 149 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 4.50 ઇંચ વરસાદ વરસ્યો છે, મોરબીના માળિયામાં 2.50, સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.25, કઠલાલમાં 1.75, મોરબીમાં 1.75, હળવદમાં 1.50 અને મોડાસામાં 1.25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ને આ 2 કલાકના આંકડા છે। ધાંગધ્રા ઓવરઓલની વાત કરીએ તો 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ત્યાં વરસ્યો છે। સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં 10 દરવાજા ખોલવા પડ્યા છે એટલે એટલું બધું પાણી છે। લખતરના 4 થી વધુ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને ખેડામાં પણ આ જ પરિસ્થિતિ છે એટલે તમે જુઓ કે આ બધા જ વિસ્તારો, મોડાસાની આસપાસ પણ એટલો વરસાદ પડ્યો છે એટલે આ બાજુ મધ્ય ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્ર વચ્ચેનો જે પાર્ટ છે ત્યાં ખૂબ વધારે વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે। 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીની વાત કરીએ તો 213 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે અને વઢવાણમાં 6.18 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। આ એકદમ લેટેસ્ટ આંકડા છે। લીલાપુર ગામના એક બાજુ ઉમાઈ નદીમાં પાણી અને બીજી તરફ રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા એટલે એ ગામ આખું સંપર્ક વિહોણું થઈ ગયું। લીલાપુર ગામ સિવાય બીજા ઘણા બધા ગામ લખતરની આસપાસના છે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 91.35% વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। 24 કલાકમાં 34 જિલ્લાના 255 તાલુકામાં સરેરાશ 79.84 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 24 કલાકમાં સૌથી વધારે વરસાદ એ સુરતના અંબિકા તાલુકામાં 22.24 ઇંચ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાત ઉપર જે રીતના મેઘ કહેર થયો એટલે મેઘ તાંડવ થયો એના પછી હવે સૌરાષ્ટ્રનો વારો છે અને સિસ્ટમ ધીરે ધીરે જેમ આગળ વધી રહી છે એટલે આપણે વાત કરી કે વેલમાર્ક લો પ્રેશર છે અને વેલમાર્ક લો પ્રેશર જેમ જેમ આગળ વધી રહ્યું છે એ ભયાનક રીતના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને આ રાત સુધીમાં એટલે આ 24 કલાક જે છે 24 કલાકની અંદર ત્યાં મેઘ તાંડવ થવાનો છે। સુરેન્દ્રનગર અને એની આસપાસ એટલે જેટલો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો આંકડા એટલા બધા નહીં હોય પણ ઘણા ખરા અંશે એ ત્યાં ભારે વરસાદ પડવાનો છે એવી સંભાવનાઓ છે। ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આગાહીકારો જે કહેતા હતા એમનો દાવ થઈ ગયો, પણ સિસ્ટમ જેમ જેમ આગળ વધી રહી છે એ વિસ્તારો કવર કરતી જઈ રહી છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગરની સ્થિતિ એ નથી જે કહેવામાં આવી હતી, ત્યાં પણ છતાં એલર્ટ આપવામાં આવ્યું છે। સિસ્ટમ કેટલી મજબૂત અને કેવી રીતના આગળ વધે છે એના ઉપર નજર રહેવાની છે। હવામાન વિભાગ જે આગાહી કરતા રહેશે એની માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે તમે જ્યાં પણ છો ત્યાં સાવધાની રાખો, નદી અને જે આપણે કહીએ કે દરિયા કિનારા છે એનાથી દૂર રહો। તંત્ર જે કહે છે એના ઉપર અત્યારે આપણે ધ્યાન રાખીએ, એ કહે છે એ માનીએ। બાકી જે માહિતી હશે તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।